ક્યાં ને તું એટલે ગટુ તું તને મૂજ ના તને એટલે હું આ જોવા તો આ મંડપ હજુ છોડ્યો નહીં વિવાહ પતી મંડપ ગયા મંડપ નહીં આ ખાવાનું તમે બનાવી જો તમે કન ના હોય. મજા આવી ગયા મંડપમાં તો ખાલી આજુ રાખી દો ને તમે ડેકોરેશન તમે મસ્ત બનાવી દો અસલ બને તું મસ્ત બનાવી એક નંબર ને આપણા છોકરાના વિવાહ કેવા કર્યા છોકરા જીવા હા જ્યાં હે તને પહેણે ચિંતા ના કરી ઓ ચાની એના છોકરા પૈણા હોય આ એનો ભાઈ ઓઠો રાખે તો એનો મનાજી પૈણા તો એના છોકરા જેવો પૈણાવે છે હવે મારે પૈ થાય હવે મારે કેવું શું અને મારે એ ગટુ આ મંડપનું શું કરશું આપણે ચાર નાખો નહીં કાલ તો કેમ મંડપ વાળા ફોન કરો બે હાલ લઈ જાય ને તો પૈસા હા. પૈસાનું નહીં કીધું કે પૈસા તને આપતો હવે હજુ પૈસા આપણે આલ્યા નહીં ને. પૈસા આપવાના હું પ્યારને ફોન કરી દઉં કે તું સોઈ જાય તાત્કાલિક હવે પહેલાનો ચાર પૂરો નહીં કરવાનો આ ઉપાડા તાળાના ખોઈ ગયા છે તો એ એક તો હોઈ જાય હલો ચતુરજી ચેલે હતા એટલે હવે તમે મંડપ બધે કણ આવો ને હવે હાલ જ આવડો મારા ભાઈ બેહી અમે એ આવે જા આવે ને હવે અહીંયા કહું એટલે આ ગટુ હા અરે બધું છોડી લઈ ગયા પિંગલ વિંગલ ઉભી રાખી એને તને ખબર ના પડે તને તાણ હું શું કહું હા આપણે આ ડેકોરેશન બનાવી દો મજા આવી ખાવાની હો ખાવાની મજા આવી ને મજા આવી હજી લાલ લબડા શું અરે ખાવા છેલ્લી મજા આવી મીઠાઈ મીઠાઈ જે લાગતું મને રસગુલ્લા જમા લાગતા લે ના હોય કેવું બને તો અરે હું તો એ જ ખાતા હી બીજું કશું ખાતું જ નહીં આ કેટલી હતી? હા એ જો બોલો એટલે આ મંડપ તમે બધો છોડ્યો નહીં મંડપ લઈ ગયા પાઇપો પાઇપો ઉભી રાખી એટલે એવું નહીં તાણ આ ફાડ બીજે લઈ ગયા ઓર્ડર હતો ને હોવે. તો એંગલ તો પડી આપણે વધારે હતી એટલે એંગલ રાખી મૂકું પછી ટાઈમ મળે તો છોડ લેવું કાલ માર ચાર ના પોરા બનાવ પડો એટલે છોડ લઈ હેડો ને કાલ છોડ ન ચાલે સવારે હવારે ચાલે, પોરા ચાલે. બનાવ મારા તો હવાનો તો આપણે કહી દો કે 9 વાગે હવારે રાખજો વહેલા હવાનો છોડી મજા નહીં લઈ સવારે જાય વહેલા છોડી દેવો ને તમે હોવ. એવું હોય ને અને પૈસાનું પૈસા એ તો તમને સવારે મોલ દઈશ સારું તાને ઓનલાઈન હોય તો ઓનલાઈન નાખી દેજો કાલ હા તો કાલ વાળ લઈને કરી દઈ હા તો બે હવાજી આબુ નહીં તમે ના ના તમે જતા હો ને લે હેડો ને એટલે ઓર્ડર છે તો બીજે બધો તમારો ફોન આવે એટલે મને આવવું પડ્યું લે હેડો ને બેસી હેડો ના તમે જતા હો મૂકો બરોબર એવું કરવું હોય સારું હેડો હા મારો order હો. એમાં તો ઓર્ડર એટલે જવા દે ગટુ હું શું કહું શું કહી આપણે વેવાઈ કેવા હતા અહીંયા વિવાહની વાત થાય હા મજા નહીં ખાવાની શું વેવાઈ ખાવાનું સારું નતું બનાવ્યું તો મસ્ત બનાવ્યું હવે બેહો તો. હવે બેહું હવે આટલે બેહો એને આજનું દાળ બેહાન થાય ને પેલા તો આવીને લઈ જાય મંડપનું છોડીને તો આપણે ચાલે જશું પછી તારે બેહાનું થાય થાક લાગ્યો વિવામના વિવામ થોડી જઈને તૂટી ગયા હતા. આ તો આવું ગધે હાજી અલા એ તો કદે રવા દો ને પાકશો અમે તમે હા ઓને પર પાકશે તો પા એમ કે પૈસા લાવો ઓના તો ક્યાં ના બને અને બરખોડો શું કહ્યું હતું? કેટલી પબ્લિક હતી આપણા અને પબ્લિક ને શું વાત કરે તમે તમારા માસ્ટર ને પોતે ફોન કર્યો નહીં એ આજ નહીં અંદર બંધ કરી લે હું લાગ્યો વળકો આમ જો નાચતો તો હું ડબલ નાચતો હતો તું હું નાચી બતાવું તો નાચજી દેખો હું નાચું છું ખાલી આજ નાચતું ને હું ખાલી ક્યાં નાચું નાચતો હતો પણ મારા તો એટલું બધું ધ્યાન જ નતું રહ્યું. એટલે પણ તમે તો વિયમ પડ્યા હતા એટલે નાચવા તમને મજા આવી પણ આપણે વસ્તી તમને ખબર આખું ગમાઈ ગયું એટલે આખી ગોમ ચલું ભેગું જોઈતું આપણે હા તાન તમે છોકરા પૈણા હતા એટલે ગોમ ભેગું થાય જ ને બરખોડો રાતે પબ્લિક કેટલી હતી આપણે પાર્ટી વખત ખબર હતી તમને મેં જોઈ તું જોઈ પબ્લિક મેં તમે જોઈ પેલો શૂટ જેવો લાગતો હતો મને શૂટ મસ્ત ના લાગતો હે ડબલ કૂતરા જેવો લાગતો હતો તમને એટલે કૂતરા જેવો નતો 5000 નો ભાડે લાવ્યો તો હું મારે મને કોઈ નથી લેવાનું તું એકલો લઈને જો જમાના કેવો તને તું અને આપણે છોકરો કેવો લાગતો હતો એ તો અસર લાગતો હોનારો હરબાર પહેરા કેવો લાગતો હતો એ તો દોઢ ફૂટ્યું હતું એટલે હાર કર્યું તો દેખામ તો હાર દેખાડ્યું આપણે એના ઓલે ઘોડી ઊંચી લાયા હતા તમને પણ મોટી હતી લાંબી જ પણ દોઢ ફૂટ્યું પણ દેખાય નહીં તાર બધા તમારા ઊંચું પૈણું થાય જાય ઊંચું તકે તકે જોતા હતા ખબર એ તો જોવા જ નહીં તો આપણે વિવાહ એમાં રાખ્યા હતા આપણે હે વિવાહ અસલ નહીં કરે તાણ. મંડપ બંડપ ચેવો બધા હતો એમ તો ઓ તાની એના છોકરાના બધું પહેરાયું હાર પહેરાયો બધું પહેરાયું હું મને હું છેક કોમ પાયો હોય મેં હો જુથી તો હું આમાં ધોચા આમાં પહેરું તો મને કોઈ નહીં કરતા કરતા કોઈ લાવવું હોય તો આ નહીં કહેતો મને અને હું શું કહું તાર શું કહું લા ઓઢમણા ના ધોતી આયા હા તે કાદુ સવારે લઈ જજે ને તું હું લઈ જઉં હોવે ઓ તાની વિવાહમાં હમણાં ધોચ્યો લઈ આવેલું નહીં અને આવા કોકના ઓઠમણા મને કે ઓઠવાનું
મને કહેવાનું પણ ઉઠવાનું જ નહીં એવું તો હે જ. હું શું કહું તને હવે બોલો. આ તમારા માસિયાનો કેમ ફોન નહીં કરો તા તમે? અલ્યા માસિયાનો અવરો બોલો. માસિયાનું કેવું થયું ખબર હે? શું જીવન? કંકુતરી પતી જઈ હતી હા અને માસિયાને હવે કંકુતરી તો આપવી જ પડે. આપી તો પણ ને વિવાહ ઊંચું છોકરા તાળ. પછી છોકરાની માં શું કે ખબર હે? શું કે ચાલ છે તાઈ જાય છે આઈને ઊંધા પડી જાય કે તો એમને કંકુતરીએ મને તો નહીં આપવા જ દે. હવે એ માસીઓ આવશે એટલે મારા ફોલાવું પડશે. કાં તો છોકરાની વહુને તો મોકલી દેવી પડશે. યાર કેવું પણ તો માસી પેલા યાર બીજા ના દો માસી આબુ જો કાયદેસર. પણ ભૂલી ગયો એનું શું? કંકુતરી પતી જીતી. એટલે તમે વિવાહમાં હરિયા ચડી ગયા તમે વિવાહમાં. ના હરિયામ ભૂલી જ ગયો. યાદ જ નહીં. લુકા તો ફોન કરીને કહી દો પણ ભૂલી જ ગયો હું. ભૂલી જ જવાય ને હવે માસીને કીધા જેવું ને માસી હવે આવે એટલે હવે શું કહો તમે? એ તો શું કહીશ ખબર હે? હા છોકરાની વહુને તો મોકલી દઈશ. હા એ ચાલે. ચાલો ને એ એટલે ચાલે. પછી એમને એવું જ લાગે કે હજુ વિવાહ નહીં કર્યા. પણ હમણો એ તો આવશે ને એટલે હું કેવું બોનું બતાવીશ ખબર હે? હા કે પેલા શેતાજી રિક્ષાવાળા જાય ને હું એમને આ લીધી કંકુતરી. હવે તમારા ઘરે ના પકડો તમે શું કરી લઈએ કહું? સાચી વાત છે. હવે તો માસીને હવે કેવું શું તાન એ આવે તો બોનું કરી દેવું એવું ચાલશે ને? હા ચાલે ચાલે. બસ. અમે ચીપ મોન જ કરે ને જાન. બસ તે તો એવું કહી દે. હેડો. વાતો કેવી કરી રહ્યા હે? વિવાહ કરી રહ્યા, વાતો કરે છે અને મને વિવાહમાં ના બોલાયો અને એના માસિયાને ના બોલાયો. હવે અમનું મારે એમના માસિયાનો ફોન કરીને કહેવું પડશે કે અમને વિવાહ કરે તમને કેમ નહીં બોલાયા. આગળ વધીને વાત કરું હું તો વાપરી જાય રે એટલે ઓય નહીં કહું આગળ જવું. હા મારા ઘરના પર બેસીને મને ફોન કરવા દે. ફોન તો કરો જ પડશે એમને. એમને બોલાય નહીં પછી રે ગમે ને બોલે એકબીજા હગા. હલો બોલો. લાલપાના માસે બોલ્યા? હોય અલ્યા ઓળખાણ પડે કે નહીં પડતી? ના ના તમે કોણ બોલો? હું પેલા વાલાજી નહીં? વાલાજી ઓવા એ માર માસી ઘરની ચેડે વાલાજી ને. ઓવા ઓવા ઈ રે બોલો બોલો. અલ્યા બધો તમારા માસે તો છોકરાના વિવાહ ચેવા કર્યા હે? વિવાહ કરે? અંતોણ 10 જાતનું તો ખાવાનું. એમાં ગુલાબ જાંબુ, પકોડી, મંચુરિયમ, 2 જાતના મોહનતા, 3 જાતના શાક. એવું હતું? અરે બધો મજા પડી ગઈ પણ મને નહીં બોલાયો. એવું હોય? ઓવે એ બધાને મજા પડી ગઈ. હું કહું હા તો મને નહીં કીધું યાર. ફોન તો મને ફોન તો કરે ને યાર. કંકોત્રી નહીં આવી કે ફોન નહીં કર્યો એમને જબર કહેવાય. અલ્યા પણ તમે ના આગળ તો હું કીધું છે પણ કોઈ તો ફોન તો કરવા દે. મને યાદ આવી ગયો તો વાતું જે કરતા હતા ને કે કંકોત્રી નહીં ભૂલી જાય ને એ બધી વાતો કરતા હતા અને બોનું કાઢશે તમારા જોડે. વાલાજી વાપરો હું કહું હા એમને તો ભલે ફોન ના કર્યો પણ તમારે તો કરવો તો કે આવી તો વિવાહ રાખ્યા તો મને તો ખબર પડો. પણ બધો મારે એમને તો પહેલી દુશ્મની હે, વિરોધ હે. એવું હોય? અને તો મને જ નહીં બોલાવે તમને ત્યાં હું બોલાવું કયો? કશું હતો નહીં. હું હાલ જ આવું. હા તો તમે આવો હું ઘરનારે બેઠો હું. હા હતો નહીં. હા ગમે તે સાતણ લઈને આતા રહેજો ફટાફટ. હા હું હાલ જ આવું. બાઈક છે મારા જોડે. એ હા તો આતા રહો. હાલ જ કિક મારીને આવું. એ હા જેવી મજા આવી. હવે મને નહીં બોલાવે પણ હવે એમને બચાડું હગા હગાને જુઓ તો એમને ખબર પડે. માસી ગોમમાં તો આવી ગયો હું પણ પેલા વાલાજી સાચું કહેતા હશે કે મારા માસી અને મારા માસી અને વાલાજીના વિરોધે પણ ના હોય તો પેલા માસીને ફોન કરવા દે. પેલા સમાચાર પૂછી લઉં શું કરે ક્યાં બેઠા. હલો બોલો. એટલે શું કરો માસી? આ મારા ભાઈ બે વાળે બેઠા હતા. વાળે બેઠા એમ? હવે ખાઈને બેઠા હો? હવે તમે ખાધું કે નહીં? હો અમે આ ખાઈને બેઠા વાળી મૂકો. આ નવરો હતો તે તમને ફોન કરે કહું શું કરે માસી? એમને તો ખબર લેતા નહીં મારી. એવું હોય એમ? આ થોડો કોમમાં પડી ગયો તો એટલે. એવું હોય એમ ને? હવે હવે સારું સારું હળો. એ હા એ હવે હવે માસી તારા ગામમાં આવ્યો પણ તને ક્યાં ખબર ક્યારે અમારા ગામમાં આવ્યો? કશું વાંધો નહીં. હવે પેલા વાલાજીનું ઘર હું અહીં ડાયરેક્ટ વાલાજીના ઘરે જ જાઉં. એ શોપ મારા માસીનો શોપ વિરોધ રહ્યો એમનો. કશું વાંધો નહીં માસી. તું એ મને વિવાહ નથી બોલાયો ને પણ હવે હું શું કરું તો જો ખાલી. અલ્યા બાઈક વાળી લાગે કાંઈ લાગે. વાલાજી તમે વાલાજી આવો. શું કયો? બેહો બેહો બેહો. આપણે ઘરની નહીં જરૂર. આપણે તો ગમે ત્યાં બેસીએ એવા. એટલે હાગા પણ તમને ભૂલ ના બેહારે. એટલે કશું હતો નહીં કશું હતો નહીં. કારણ અમે
ઘરે હોય તો પૂછ બેઠા હોય અમે યાર કોથરો પોથરીને. પણ હું શું કહું હા કે મને તો ના બોલાય બરોબર, મારે તો તેમ દુશ્મની હતી, પણ તમે તો એમના હાગા હો તો તમને ના બોલાય એટલે તમારી કોઈ વેલ્યુ તો હે જ નહીં એમની જોડે. વેલ્યુ પણ અરે ઉતારમાં મને ભૂલી ગયો હશે. આ હવે મારે માસીએ નહીં કહેવાય હોય ને હવે. ના ના ચૈન નહીં હાલી બુડું શું ભૂલી જાઓ એવું હોય તો હું વાત હતી ના કશું હતું નહીં, પણ હવે હું શું કરું, હવે હું તમે જુઓ ખાલી. અને બી એમને ફોન કર્યો ને તે તો એમ કે ખાઈ ભાઈ હું કરે કે બેઠા મારા ભાઈને બે કે બેઠા એમ કીધું મારા માસી. તમને બકાઈ જાય આપણા મંડપ વાળાને ફોન કર્યો હતો કે મંડપ શું છે, મંડપ વાળો આવ્યો હતો. એવું હોય હવે તે મંડપ શું હોય એંગલ એકલી રાખી અને પાન બધું શું લીધું હોય એવું એમ તેને એમ કહેવાય કે સોલે અમે પૂરા નાખવાના. ઓહો મંડપનો બંડપ બધું છોડાઈ દીધું હોય, આ વિવો પતાવી દીધો હોય અને હજુ મને તોય કીધું નહીં કે આ વિવાન વિવો પતી ગયું હોય. મારે અમને ચુમારોનો જબરજસ્ત મોકો આવ્યો હોય, અમને એવા ચડાવું ને ત્યાં હાગા નોખા પડે એવું કરું. અને હું કહું બીજું બધું જવા દો. આપણે હેડો હવે પેલા વાતો કરે નીકળે હેડો બેઠા હજુ તો વાતું કરે ઓય એકદમ બેઠા હે? ઓય તમારી વાતો કરે હેડો. બાઈક શોમાં પડ્યું સારું આપણે માસીઓ તો ના આવ્યો ને તે સારું કહ્યું ને ખૂટવાડો જ બુડો. અહીંયા પેલો રસગુલ્લા બનાવ્યા છે ને આપણે, હોવે. એના રસગુલ્લાનો કશું રાખો તો જ નહીં એ રહ્યો. એટલે હોય તો બધું ખૂટવાડો જ. માસીઓ તો ના આવ્યો ને તે સારું કર્યું ને તો મારું વાંચવાનું ખૂટવાડો જ બુડો. ખબર છે ને તમને? ખોટું પથારી ફરી જાય પછી એમાં ખોટું આ અહીંયા ના કીધું સારું કર્યું. તાન નતું કહેવાનું. તો અમે નહીં કીધું એ સારું કરી દે ના એ તો આવે કીધું ને એટલે આપણે પેલું કીધું ને તમને કંકોત્રીનું ઓય ઓય તો એવું કહી દેવું. હા એ હજી જ કહેવાનું તને હા, કંકુ એ તો એવું કાં તો હજી તો આ મંડપ જતો રહે બધું. એ ત્યાં હાલાબાના હે. હાજી આપણે ફોન કરો જ ને ચાલશે તો આવી જાય. હાલ ફોન નતો આવ્યો પૂછતા હતા. આ તમારી ખુદણી કરે નતો કહેતો હું. આ મારી ચેવી ખોદણી કરે હવે મને ચેવી રીસ ચડે. અમને રે ને ગરમ પાણીમાં પગ નખાઈને એવા બારું તે હેડેવા ના રાખું. તમે જુઓ દઉં લે દઉં એક દઉં દ્યો ને ગાડી. દ્યો ને દ્યો ને મારી વાતું. જલ્દી કરી હો. બોલો આચું બોલો હવે ઉપાદ ના કરું લે કોઈ દાડો. અને લાલ્યો કઈને બોલો હવે તો માસી નહીં કહેવાનો મારે. આવું ના દેવાનું. તારો આ મંડપ આ શું કર્યું લે? આ વિવાહ કર્યા એટલે આ ચેવું ચોળ્યું હે? આ તમારા ભાઈએ વિવાહ કર્યા અને છોકરો બોકરો પરણાઈને ઘરે આયા ને હજુ મને ફોને કર્યો નહીં કે કંકુતરું મારા ઘરે આવ્યું નહીં. ઉભારો એ માસી ચમ તમે હતા રાતે? રાતે એ તો હું 100 રાતે આવ્યો અને વાપરો તમે ફોનમાં શું બોલે તા કે ખાઈ બઈને અમે બેઠા પણ હજુ તમે કાતું નહીં બોલો વાઈન ઘરે નહીં ગયા. એટલે અમે ખાઈને બેઠા હી. ખાઈને બેઠા હો ઓય સાચું કહો હું? ખાઈને જઈએ ને એટલે હવે મારે વધારે તો કેવું નહીં પણ મંડપ વાળો આવ્યો તો કોઈ? એક કામ કરો, મંડપની વાત છોડો, તમે બેહો એક બેહો લે દડે બેહો. અને હું શું કહું તમને, તમે આ રાતે આયા મારા છોકરાના વિવાહ ચમ ના આયા? કંકુતરો વગર ના લે કંકુતરું તો આલું તું કો તો કંકુતરું ના હોય તો કોઈને પણ ફોન તો કરવો તો તારે. એટલે આ કંકુતરી છે ની વાત કરો. કંકુતરી પેલા શેઠાજી રિક્ષા વાળા ખબર છે તમને? મારા ઘરે કોઈ કંકુતરો આવી જ નહીં. તમે રાહ દેજો એ વાત એટલે છોડો. શેઠાજી ના હંગાત મેં એકલા એટલે ભાઈ મેં તને નતું કીધું? કીધું તો ને હા? એ શાતાજી નું વાક ને અમાર શું વાક? કારણ શેઠાજી હંગાત આલી અમે. હું શેતાજીને ના ઓળખું, હું તમને ઓળખું બરોબર, એટલે મારે શેતાજીને કોઈ લેવા દેવા નહીં. કંકુતરી તમારે ફોન કરીને શેતાજીને કેવું પડે કે એમના ઘરે આ લેવો સ્પેશિયલ જો એમના ઘરે. હું શું કહું, અમે બેચરાજી હતા હા એટલે અમે શેઠાજી હતા એટલે રિક્ષા વાળા. હા. એટલે મૂકો તમે અમારા માસી કંકુતરી આલી દેવો કે ઓ લાવો અમે આલી દઈએ. હવે અમે એ વાત છોડી અને અમે તમારા કોમમાં વળગી પડ્યા. હું કહું હમણાં તમને ફોન કર્યો બરોબર, હા. તો તમારે એમ તો કેવું હતું કે મારા છોકરાના વિવાહ ચમ ના આવે? એમ તો કેવું હતું તો મને સંતોષ થયો કે એમને 100 વિવો પતી ગયો પણ તો એની ચેડ તો મને કીધું. એટલે પણ અમે બે પેલી ચાંદની ની જે વાતો કરતા હતા ને તે મને તમને એટલું કહેવાનું ભૂલી ગયા. હા મારું શું કેવું હોય, હા તમને વિવાહમાં બોલાવા જ નતા, તમને ખવડાવવાનું જ નતું એટલે તમને આવું કે હારે. તમે બોલતા નહીં, તમારું હમણાં પા તમારો વિરોધ એટલે તમારું નોમાં એવું નહીં કરે. હું વાપરો હું કહું હા ઓય મંડપ વાળા જે આવ્યા હતા ને હા. એમને મને કીધું તું કે એ તમારા માસીના છોકરાના વિવાહ કર્યા પણ તમને ચમ નહીં બોલાયા? પણ મંડપ વાળા બધો તમને ઓળખતા જ નહીં. ભલે ના ઓળખે એ મારો ભાઈબંધ હતો. શું કહી ત્યાં આ મંડપ વાળાએ નહીં કીધું. આ બેઠો ને કાળ મોટો, આ કાળ મોટાએ ફોન કર્યો હશે. આમ ભમાવવાનું હું હમણાં એટલે આ નહીં મેલના અત્યારે પેલો માસીઓ કાયો થઈને આવ્યો મેલનો. તો હાગા
હા બોલો. હું જો ઘેર આવે નકર મારું નામ આવશે. સારું તમે જો, તમે હો? જો તમે જો ઓવે. તમારું નામ નહીં આવે હવે તમે ઓવે, હું હું જો બેઠો નકર હોય. મને ખબર હે મારું નામ આવશે એટલે હું જતો રહું. હવે માસી તમારે કોક હોય ને એની પેલા મને કેવું પડે તમારે. એટલે પણ મેં શેઠાજી હંગાત કંકોત્રી મેકલાય ઘરે ના પકા તમે શું કરીએ? 5-25 નો ટેકો હું કરું હું અને તમે મને કહેતા નહીં એટલે આ કેવું કહેવાય કેજો. પણ હું શું કહું, હા તમને બોલો મંડપ વાળા તો કીધું ને, કારણ કે મંડપ વાળો તમને ઓળખતો નહીં, તમને કીધું કોને એમ કહો મને. હવે કહું સાચું. હા આ હાલ પેલા ભાઈ ગયા ને હા, વાલાજી એમને કીધું મને. હું નતો કહેતો આ કાળ મુઠાએ કીધું હશે, કીધું તું ને. હું તને જાણો કે કોઈ પમાવો નહીં પણ તું ના પાડો છો કે નહીં મારો નહીં મારો. આમાં માસી કેવું થયું ખબર હે? આમાં કેવું થયું ખબર હે? બોલો બોલો. આમાં એમને બોલાયા નહીં ને, હા એમને બોલાયા નહીં ને એટલે એમને પાછા વિવાહ હારા કર્યા ને ઓહો. એના કારણે એમને ઝેર થયું હે માસી. હા હવે એક કામ કરો, મારી ભૂલ થઈ ગઈ બરાબર, બરોબર. પણ હવે મારા ભાઈના વિવાહ કરવાના થાય ને એટલે તમને પહેલા કંકોત્રી આલીશ ને પહેલા બોલાઈશ તમને. ઓમના વિવાહ કરવા નહીં ઓવે. એટલે ઓમનું હગું હું કરાવી દઉં. બોલો તો કશું વાંધો નહીં, કરાવો. કાળ જ કંકુ ના કરી નાખીએ આપણે. એવું હોય ને ઓવે. સારું તા નળો ચા બા મેલો હા, અને તો- ચા બા પીને નીકળીએ હા. પછી. હવે સવારે શાંતિથી જજો. અને હવે કોઈ પણ આગળ જો કોઈ પણ આગળ ગમે અલ્યા. તેવું કામ કરો ને તો મને કહેજો યાર. ના ના કશું વાંધો નહીં, તમને પહેલા કંકોત્રી આલશું. એટલે આ દુઃખમાં ભાગ કરું હું ખબર બધાને. સારું સારું વાંધો નહીં યાર.